જેનો સ્વભાવ સુંદર કહે છે ને, વિશ્વોત્પત્યાદિ હેતવે, જેનો સ્વભાવ સુંદર છે અને જેનો સ્વભાવ સુંદર છે, સહજ છે, સરળ છે અને જે સહનશીલ છે ને, એનું ભગવાન સમય અંતર્ગત એનું જીવન તો સુધારે છે, એનું મૃત્યુ પણ સુધરે છે. અમુકનો સ્વભાવ એવો હોય ને કે મર્યા સુધી લોકો યાદ કરે, પણ મરી ગયા પછી પણ વર્ષો સુધી એને યાદ કરે. અને ભાગવતજી કે અમુક ઉંમર પછી સ્વભાવ સુધારો. કહ્યું ને ભાઈ, અમુક ઉંમર પછી સ્વભાવ કેવો હોવો જોઈએ? અમુક ઉંમર પછી ભાગવતજી કહે છે ભાવશે, ગમશે ને ચાલશે. પરિસ્થિતિમાં જીવતા શીખો, પરિસ્થિતિને કરતા શીખો. જીવનનો આનંદ આવે. અમારે ગઈકાલે ટ્રેનમાંથી એવું થયા, રાજુભાઈ કે ગાડી મોકલો, પણ કઈ જરૂર નહીં, બધા બધી બહુ રિક્ષાઓ છે ને, આવી જવાશે, હું ચિંતા છે. હા, પ્રેમ છે, એમનો ભાવ છે, બધું બરાબર છે. અમુક ઉંમર પછી સૌથી પહેલા બોજરૂપ બનો નહીં. અમુક ઉંમર પછી તમારું કામ તમે જાતે કરતા શીખો છો. અમુક ઉંમર પછી જેટલું જાતે કરશો એટલું લોકોનું, એટલી જવાબદારી ઓછી, અને તમારું જીવન સુધરશે, તમારું શરીર સુંદર બનશે, અને મૃત્યુ એવું થશે ને અંત સમયે તમારે કોઈની પાસે પાણીનો ગ્લાસ માંગવાની જરૂર નહીં પડે છે. સમયને સમર્પિત થતા શીખો સાહેબ. ભગવાનનો સ્વભાવ કેવો છે? ભગવાનનો સ્વભાવ નરસૈયાનો નરભવ તાર્યો, માપી હિરના કંસને માર્યો. હી મહાપ્રભુ દીન દયાળ, કરતા હરતા કાના. આ એ શ્રીમદ ભાગવત છે. ભગવાન કરતા પણ છે, હરતા પણ છે, અનન્ય કરતા પણ છે. કરતું અકર્તું અન્યથા કરતું. જેનો સ્વભાવ સુંદર.